તમે જોઈ શકો છો અત્યારે। અને આ રીતના થડથી આટલી દૂર કરી દેવાની એ તમારે ધ્યાનમાં લેવું, જેથી કરીને હવે એના મૂળનો વિકાસ થવાથી આટલું દૂર આવી ગયું હોય એના તંતુ મૂળને બધું। તો અત્યારે જોઈ શકો છો સૌરભસિંહને, જીગરને, રાજુભાઈને અત્યારે આ રીતના ડ્રીપની પાઇપ દૂર કરવાની તૈયારી કરી દેવાની। ઘાસ પણ તમે જોઈ શકો છો, તો પણ અમે ઉત્પાદન લેતા હોઈએ છીએ। હવે લિક્વિડ ફોસ્ફરસનો ટાઈમ થઈ ગયો છે, તો એ પણ ચડાવી દેવાનું 1000 છોડે 3 કિલો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। આ ડ્રીપની પાઇપ તમે જોઈ શકો છો અત્યારે અમારી સાથે। તો તમે પણ આ રીતના હવે કામ ચાલુ કરી દો। જુલાઈ મહિનો આવવાથી ડ્રીપની પાઇપ દૂર કરી દેવી મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું આ રીતના, જેથી કરીને ખાતરને બધું યોગ્ય મળી રહે। અને તાઇવાનવાળું લિક્વિડ ફોસ્ફરસ ચડાવવાનું, 85% વાળું, લોકલ માર્કેટવાળું નહીં મિત્રો। જરૂર પડે તો કોમેન્ટમાં મને કહી શકો છો, જે તાઇવાનથી આવતું હોય છે હું મંગાવી દઈશ, એ પણ તમારે ધ્યાનમાં લેવું। તો મને કહી શકો છો તમે। તો મિત્રો, જે તાઇવાનથી ફોસ્ફરસ આવતું હોય છે 85%, તાઇવાનની અંદર જે આ વેરાયટીની અંદર જે વપરાતું હોય છે એ જ ચડાવવાનું। 1000 છોડે 3 કિલો એક રાઉન્ડમાં, એવું 20 દિવસમાં 2 રાઉન્ડ આવે એટલે 1000 છોડે 6 કિલો જશે પપૈયા। જોઈ શકો છો, અમે તો રેગ્યુલર ચડાવતા હોઈએ છીએ। તાઇવાનનું એટલા માટે મિત્રો કેમિકલ બેઝ નહીં વાપરવાનું, એ પ્યોર આવતું હોય છે, જે ખેતીને નુકસાન કરતું નથી। તો આવા પપૈયા લાગી જતા હોય છે। વરસાદ આવવાથી ફૂલ થોડા ઘરી પડ્યા છે, પણ આ ફોસ્ફરસ ચડાવશું 85% વાળું એટલે થઈ જશે, એ પણ તમારે ધ્યાનમાં લેવું। અને ડ્રીપની પાઇપ આ રીતના દૂર કરી દેવી, બતાવી દો, થડથી આ રીતના દૂર કરી દેવી, જેથી કરીને પોષક તત્વો એને મળી રહે। કારણ કે મૂળ આટલે આવી ગયા હોય છે, એટલા માટે એ હું ધ્યાનમાં દોરું છું। તો તમે મને કોમેન્ટમાં કહેશો તો હું ફોસ્ફરસ મંગાવી દઈશ તાઇવાનથી મિત્રો। અને તમે મારી વાડી જોઈ શકો છો, ઘાસથી અમે ગભરાતા નથી, ઉત્પાદન આવતું જ હોય છે, એ પણ તમને જણાવી દઉં। તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી શકો છો। અને 85% વાળું ફોસ્ફરસ ચડાવવાનો ફાયદો જોવો, 90-85 દિવસની અંદર કેવા સરસ મજાનું ફ્રૂટિંગ આટલા વરસાદની અંદર પણ આવી ગયું છે મિત્રો, એ પણ તમને જણાવું। 85% ફોસ્ફરસનો મિનિંગ સીધું મૂળની અંદર જ વિકાસ કરશે અને પડેલા ખાતર ઉઠાવવામાં ફાયદો કરશે। તો તમે મને કોમેન્ટમાં કહેશો તો મંગાવવાનું છે મારે।